नमो लोये सौहरिहन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाणां विभाव निदाता। સ્વાનુભૂતિ દર્શન પ્રસમ મૂર્તિ પૂજ્ય બહેન શ્રી ચંપાબેનની સ્વાનુભૂતિ માર્ગ પ્રકાશક તત્વ ચર્ચા એટલે સ્વાનુભૂતિ દર્શન. સ્વાનુભૂતિ દર્શનના સ્વાધ્યાયમાં આપણે પ્રશ્ન 571ના સમાધાન સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે આજે આગળ લઈએ છીએ. પાના નંબર 323. અહીંયા 571 પ્રશ્નના સમાધાન પછીથી પ્રશ્ન છે, રાગના કર્તાપણાની બુદ્ધિ મટાડવાનું તેમજ રાગ દ્વેષ ન કરવા તે બે વાત જ્ઞાનમાં બેસી જાય છે, પણ શુદ્ધ આત્માના આલંબન લેવાની વાતનો તો ભાવ જ સમજાતો નથી. તો પ્રયોગ કેમ કરવો એટલે કેવી રીતે કરવો? શું પ્રશ્ન છે? રાગના કર્તાપણાની બુદ્ધિ મટાડવાનું, રાગનું કર્તાપણું નથી એવી બુદ્ધિ મટાડવી, તેમજ રાગ દ્વેષ ન કરવા તે બે વાત જ્ઞાનમાં બેસી જાય છે, પણ શુદ્ધ આત્માના આલંબન લેવાની વાતનો તો ભાવ જ સમજાતો નથી. તો પ્રયોગ કેમ કરવો, કેવી રીતે પ્રયોગ કરવો? સમાધાનમાં પૂજ્યબેન શ્રી કહે છે કે શુદ્ધ આત્માનો આશ્રય લીધા વગર કર્તાપણું સાચું છૂટતું નથી. એને એમ કહ્યું ને કે રાગના કર્તાપણાની બુદ્ધિ મટાડવાનું એને બેસી ગયું, એને જ્ઞાનમાં બેસી જાય, પણ શું બેઠું? રાગનું કર્તાપણું છૂટે, કેવી રીતે છૂટે? એ તો વાંચ્યું, 2-3 વાર સાંભળ્યું હોય એટલે પછી બોલે કે રાગનું કર્તાપણું છોડવું અને રાગ દ્વેષ ન કરવા, આ બધા બોલે છે. અને મતમાં બોલે છે કે રાગ દ્વેષ કરવા નહીં, એવું તો અન્ય મતી પણ બોલે છે. એટલે અહીંયા કહે છે કે શુદ્ધ આત્માનો આશ્રય લીધા વગર કર્તાપણું સાચું એટલે સાચી રીતે ખરેખર છૂટતું નથી. ખરેખર કર્તાપણું તો આત્માનો આશ્રય લીધો છે એને જ છૂટ્યું છે. બીજી રીતે કહીએ તો કર્તાપણું જ્યારે છૂટ્યું હોય તો એનો ઉપયોગ પછી સ્વ તરફ જ જાય. ઉપયોગ બહારમાં રહેવાનું મૂળ કારણ જ એ છે કે પરનું કર્તાપણું છે, પરના કાર્યો હું કરી શકું છું એવી કર્તાપણાની બુદ્ધિ છે, અને એ જ્યારે છૂટી ગઈ તો પરમાં બહારમાં કાંઈ કરવા પણ રહ્યું નહીં, તો ઉપયોગ ક્યાં જશે? ઉપયોગ સ્વ તરફ જ વળી જશે. શુદ્ધાત્માનો આશ્રય જેને થયો છે એને ખરેખર કર્તાપણું છૂટ્યું હોય એમ કહી શકાય. એટલે કહે છે કે શુદ્ધાત્માનો આશ્રય લીધા વગર કર્તાપણું સાચું ખરેખર છૂટતું નથી. જે અકર્તાનો શુદ્ધ આત્માનો આશ્રય લે તે અકર્તા રૂપે પરિણમે. શુદ્ધ આત્માનો આશ્રય લે તો પછી એનું પરિણમન પણ થાય, જ્ઞાયક રૂપે પરિણમે, અને ત્યારે તેને સાચું અકર્તાપણું આવે છે. તેને એમ થાય કે આ પરદ્રવ્યનો હું કરતા નથી. રાગનું કર્તાપણું છોડવું, પણ કર્તાપણું તેને છૂટતું નથી. હજી આત્માની દ્રષ્ટિ નથી થઈ, શુદ્ધ આત્માનો આશ્રય લીધો નથી, ત્યારે કેવું હોય છે એની અહીંયા વાત કરી છે. એને એમ થાય કે આ પરદ્રવ્યનો હું કરતા નથી અને રાગનું કર્તાપણું છોડવું, પણ કર્તાપણું તેને છૂટતું નથી.
જ્ઞાયકનો આશ્રય લે ને અકર્તા રૂપે પરિણમે તો જ કર્તાપણું છૂટે છે. પરદ્રવ્યનું કર્તાપણું અને રાગનું કર્તાપણું છોડવાનું તો સહેલું છે એમ તેને બુદ્ધિમાં લાગે. બુદ્ધિમાં એ વાત સમજાય, શબ્દો છે એના અર્થ આવડતા હોય એટલે એને લાગે કે બરાબર છે, પરનું કર્તાપણું છોડવું, પરનો હું કરતા નહીં, એને હું કરી શકતો નથી, બસ આટલું એ સમજ્યો હોય. એ જ રીતે રાગ, તો રાગ આત્માનો નથી એમ જ્યારે ગુરુદેવે સમજાવ્યું હોય તો એમ સમજે કે હા રાગ, ને રાગ હું કરું એ મારું કાર્ય નથી, એટલે રાગનું કર્તાપણું પણ છોડવાનું સહેલું છે અને પરદ્રવ્યનું કર્તાપણું છોડવાનું પણ સહેલું છે એમ એને બુદ્ધિમાં લાગે. વાસ્તવમાં શું છે કે પરનું કર્તાપણું ક્યારે છૂટે? પરમાં કાંઈ પણ કરવા માટેનો વિકલ્પ જ ના ઉઠે. શું કરવું છે? જ્ઞાની ધર્મી સમ્યક દ્રષ્ટિને એમાં એવા મુનિનો વિચાર કરીએ જેને 7મા 6ઠા ગુણસ્થાનની દશામાં હોય, એને કાંઈ કરવાનો વિકલ્પ ઉઠતો જ નથી કે આ કરું કે તે કરું, એવો કોઈ વિકલ્પ જ હોય નહીં. સમ્યક દ્રષ્ટિને પણ 5મા ગુણસ્થાનની દશામાં કે 4થા ગુણસ્થાનની દશામાં પણ આ કરીએ એવા કોઈ વિકલ્પો ઉઠતા નથી. જે થાય છે તેનો એ સ્વીકાર કરે છે કે ઠીક છે, એમ થવાનું હતું તો એમ થયું, અને એવી દ્રષ્ટિ થાય છે એને જે જ્ઞાતા દ્રષ્ટા ભાવ કહેવામાં આવ્યો છે કે જે થાય છે એનો એ જ્ઞાતા દ્રષ્ટા થઈને રહે છે. કોઈ પણ પરિણામ થાય છે તો એનો એ સ્વીકારે છે. જ્યારે અહીંયા આ ભાઈએ વાત કરી, પ્રશ્ન કરનારે, કે આ તો બરાબર જ્ઞાનમાં બેસી ગયું, સ્વભાવ એવો છે એનો અનુભવ નથી થયો, અને કહે છે કે રાગના કર્તાપણાની બુદ્ધિ મટવાનું તેમજ રાગ દ્વેષ ન કરવા, તે બે વાત તો જ્ઞાનમાં બેસી જાય છે. જ્ઞાનમાં બેસી છે કે સામાન્ય સમજાય છે? કેમ કે એ બેસી ગયું હોય તો પછી આવો પ્રશ્ન જ ન થાય કે શુદ્ધાત્માના આલંબન લેવાની વાતનો ભાવ જ સમજાતો નથી, તો પછી ભાવ સમજાય ન સમજાય એવું કેવી રીતે બને? એટલે બિચારાને સામાન્ય વાતો સાંભળી હોય ને એને એના સામાન્ય અર્થ આવડતા હોય એટલે એવી રીતે વિચાર કરે, પણ એમ વસ્તુ સ્વરૂપ નથી. કાંઈ પણ કરવાનો વિકલ્પ શા માટે ઉઠે છે? એને એમ છે કે હું કરી શકું છું તો એવો વિકલ્પ ઉઠે. કોઈ પણને વ્યવહારથી પણ આપણે જોઈએ તો જે એ કરી શકે એના વિકલ્પ ઉઠે, એને બીજા વિકલ્પ નથી ઉઠતા. વ્યવહારમાં પણ એવું જ હોય છે. વિકલ્પ કેવા ઉઠે? કરવા બાબતના વિકલ્પો ઉઠે તો કેવા વિકલ્પ ઉઠે? તો કર્તાપણાનો વિકલ્પ જે છે એ હું કરી શકું છું એ અંદરમાં પડ્યું છે, એટલે કર્તાપણાનો વિકલ્પ રહ્યો જ છે. એમ બોલે કે મને કર્તાપણું છૂટ્યું છે, પણ એમ હોતું નથી. બેનશ્રી એ વાત સમજાવી છે. કર્તાપણું ખરેખર છૂટ્યું હોય તો પછી ઉપયોગ સ્વ તરફ વળે, અને એમ થાય તો સ્વાનુભૂતિ થાય. અહીંયા કહે છે તેને એમ થાય કે આ પરદ્રવ્યનું હું કરતા નથી, રાગનું કર્તાપણું છોડું, પણ કર્તાપણું તેને છૂટતું નથી. જ્ઞાયકનો આશ્રય લે ને અકર્તા રૂપે પરિણમે અકર્તા રૂપે તો જ કર્તાપણું છૂટે છે. પરદ્રવ્યનું કર્તાપણું અને રાગનું કર્તાપણું છોડવાનું તો સહેલું છે એમ તેને બુદ્ધિમાં લાગે. એમ વિચારમાં આવ્યા કરે કે હું પરદ્રવ્યનો કે રાગનો કરતા નથી, પણ તે વિચારમાં જ રહે છે, ફક્ત એ વિચારમાં રહે છે, ને તેને રાગનું કર્તાપણું સાચું છૂટતું નથી, ખરેખર છૂટતું નથી. શુદ્ધ આત્માના આલંબન વગર સાચું અકર્તાપણું આવતું નથી. શુદ્ધ આત્મા પોતે છે. શુદ્ધ આત્મા ક્યાં બહાર શોધવા જવાનો છે? પોતે તો શુદ્ધ આત્મા છે. તો એવા પોતાના સ્વરૂપનો નિર્ણય કરી અને એનું આલંબન લે છે, ત્યારે એને ખરેખર અકર્તા ભાવ હોય એમ સમજી શકાય.
શુદ્ધાત્મા પોતે છે તેને ગોતવા જવો પડે તેમ નથી. રાગની પર્યાયનું વેદન થાય છે એટલે તેને પકડાય કે આ રાગની પર્યાય છે અને બુદ્ધિમાં માને કે આનું હું કરતાપણું માની રહ્યો છું. પણ જે જ્ઞાન સ્વભાવી શુદ્ધાત્મા પોતે જ છે તેને પકડી શકતો નથી. રાગ અને જ્ઞાન બંને સાથે થાય છે. રાગ થાય છે તો રાગનું જ્ઞાન પણ એ જ સમયે થાય છે ને. રાગ થયો એ વખતે રાગનું જ્ઞાન તો દરેકને થાય છે. અજ્ઞાની હોય એને પણ ખબર તો પડે જ છે. તો તેમાં રાગને પકડે છે પણ તેની સાથે રહેલા જ્ઞાનને પકડતો નથી કે આ જાણ્યું, આ રાગ થયો એ જાણ્યું, એ જાણનારો હું છું ને એ જાણવાનું જ્ઞાન થયું, એ મને થયું, એ જાણનારો હું જ્ઞાયક છું. પોતે જ્ઞાન છે, પોતે શુદ્ધાત્મા જ્ઞાન સ્વરૂપે છે, છતાં પોતાને છોડીને બધું ગ્રહણ કરવા જાય છે. રાગ સાથે જ્ઞાન હોય છે તેને છૂટું પાડી શકતો નથી. એ રાગનો જ વિચાર કરે છે. જે રાગ થયો એનો જ વિચાર કરે છે. કેમ આવો રાગ થયો ને, આ મને રાગ થયો ને, રાગના ફળ, આ બધો વિચાર કરે છે. પણ એ રાગને કોણે જાણ્યો? જેને જાણ્યો એ જાણનાર નાયક હું છું. એને જ્ઞાન સ્વભાવ તરફ વળતો નથી. રાગ સાથે જ્ઞાન હોય છે તેને છૂટું પાડી શકતો નથી કે આ જ્ઞાન છે અને આ રાગ છે. તે કરવું સહેલું છે. પણ અનાદિની રાગ સાથે એકત્વ બુદ્ધિ કરી છે. અનાદિની રાગ સાથે એકત્વ બુદ્ધિ કરી છે એટલે રાગથી છૂટું પડવું મુશ્કેલ પડે છે. પોતે જ છે, પોતે જ્ઞાન સ્વરૂપ પોતે જ છે, જ્ઞાન સ્વભાવી પોતે જ છે, પોતાનું જ જ્ઞાન છે. તો એને બહાર ક્યાંય બીજે ક્યાંય શોધવા જવાનું તો છે નહીં. એને ગોતવા જવું પડે તેમ નથી. જ્ઞાન છે તે જ જ્ઞાયક છે. એટલે કે જે જ્ઞાન થયું તો એ કોનું જ્ઞાન છે? જ્ઞાયકનું. એટલે પોતાનું જ્ઞાન છે. પોતે જ્ઞાન સ્વભાવી છે, પોતે જ જ્ઞાયક છે. તો તે જ્ઞાન ક્યાંથી ઉત્પન્ન થયેલું છે? તે જ્ઞાયકનું જ્ઞાન છે. જ્ઞાન લક્ષણ દ્વારા આખા જ્ઞાયકને ગ્રહણ કર. જો હવે રીત બતાવી. આ જ્ઞાન કરનારો હું, મને જ્ઞાન થયું તો એ જ્ઞાન કરનાર તે હું. બીજી બધી વાતને ગૌણ કરી દે અને એક જ વાત રહે કે આ જે જ્ઞાન કરી રહ્યો છે તે હું જ્ઞાયક છું. હું જ્ઞાન સ્વભાવી છું, જ્ઞાયક છું, જ્ઞાયક છું, જ્ઞાયક છું. કે છે કે જ્ઞાન લક્ષણ દ્વારા આખા જ્ઞાયકને ગ્રહણ કર. શુદ્ધાત્માને ગ્રહણ કર. પછી ઉદાહરણ આપીને થોડીક વાત સમજાવી છે. કહે છે કે જેમ કૂતરાને એમ થાય કે હું ગાડું ચલાવું છું, ગાડા નીચે ચાલતો હોય એને, તેમ બીજાના કાર્યો જાણે હું કરું છું તેમ સ્થૂળ રીતે પકડાય છે. તેનાથી રાગ સૂક્ષ્મ છે, છતાં રાગ વેદાય એટલે તેને પકડે છે. પણ જ્ઞાન તેને દેખાતું નથી. જ્ઞાન દેખાતું નથી. જ્ઞાનમાં તો એને નિર્ણય કરવાનો છે કે આ કોને ખબર પડી, કોણે જાણ્યું, આ વિકલ્પ આવ્યો એ કોણે જાણ્યું. આ વિકલ્પ સાથેનો ભાવ શુભ ભાવ છે તો એ શુભ ભાવ જે થયો એવું પણ કોણે જાણ્યું કે આ શુભ ભાવ છે? એ જાણનાર જ્ઞાન છે અને એ જ મારું સ્વરૂપ છે. એમ એ ખરેખર એને જ્ઞાન જે છે એ ખ્યાલમાં આવતું નથી, દેખાતું નથી એટલે ખ્યાલમાં આવતું નથી. ખરેખર જ્ઞાન દેખાય તેવું જ છે એટલે ખ્યાલમાં આવે તેવું જ છે. જે જાણી રહ્યો છે તે તું જ છો. જ્ઞાન કરી રહ્યો છે તે તું જ છો. રાગનું વેદન થાય તે વેદનને જાણનારો કોણ છે? માટે તે પોતે જણાય એવો છે. એટલે પોતે પોતાને જણાય એવો છે. રાગનું વેદન જાણનારો એને જાણે છે તો સ્વને ન જાણે એમ તો કેવી રીતે બને? એટલે કે છે કે માટે તે પોતે જણાય એવો છે પણ પોતાને તેને જાણતો નથી. એટલે પોતાને જાણતો નથી. રાગથી સૂક્ષ્મ જ્ઞાન છે તેથી પકડવું મુશ્કેલ પડે છે.
રાગથી જ્ઞાન છે એ તો સૂક્ષ્મ છે, રાગ તો સ્થૂળ છે. જ્ઞાન છે એ સૂક્ષ્મ છે, તેથી પકડવું મુશ્કેલ પડે છે સહેલું પણ પકડવું એને મુશ્કેલ પડે છે. અનાદિના એવા સંસ્કાર વગેરે ચાલ્યા આવે છે ને, દ્રષ્ટિ બહારમાં ને બહારમાં જ રહી છે ને, ઉપયોગ બહારમાં જ રહ્યો છે ને, એટલે એને ઉપયોગને સ્વ તરફ વાળવો, પોતે જ્ઞાન સ્વભાવી છે એવા નિર્ણયપૂર્વક એને અઘરું થાય છે. સૂક્ષ્મ થઈને પોતાને ગ્રહણ કરે તો પકડાય છે. સૂક્ષ્મ થઈને એટલે બીજા આ બધા વિકલ્પોને છોડીને એવું જ્ઞાન સ્વભાવી હું છું એમ એક જ વાત રાખે એટલે સૂક્ષ્મ. અને એમ જ્યારે એ સ્વરૂપ તરફ વળે છે ત્યારે જે ઉપયોગ છે એને સૂક્ષ્મ ઉપયોગ કહેવાય, શુદ્ધ ઉપયોગ કહેવાય. તો એ 572માં પ્રશ્નનું વિસ્તૃત સમાધાન આપ્યું. હવે એના પછીનો પ્રશ્ન છે કે તો એવો કયો પુરુષાર્થ કરવો? કદાચ એ જ પ્રશ્નકારનો પ્રશ્ન લાગે છે. એમણે જ આગળ પ્રશ્ન કર્યો છે. તો કે છે કે એવો કયો પુરુષાર્થ કરવો, કેવી રીતે પુરુષાર્થ કરવો, શું પુરુષાર્થમાં કરવું? સમાધાનમાં કહે છે કે પોતાને એટલી અંદરથી જ્ઞાયકની ભાવના, જ્ઞાયકની જિજ્ઞાસા, જ્ઞાયકની લગ્ની રુચિ લાગે તો સૂક્ષ્મ થઈને પોતાને ગ્રહણ કરે. સૂક્ષ્મ થાય એટલે પોતે નાનો થઈ જાય એમ નથી. સૂક્ષ્મનો અર્થ એ છે કે એનો ઉપયોગ જે છે તે સ્વ તરફ વળે અને એમાં પછી વિકલ્પોને સ્થાન ન હોય, ત્યારે એમ કહેવાય કે સૂક્ષ્મ થઈ અને પોતાને ગ્રહણ કરે છે. તે ગ્રહણ ક્યારે કરે? કે પોતાની મહિમા આવે, આત્માનો મહિમા એટલો આવ્યો હોય તો એ તરફ વળે ને. જેનો મહિમા આવે એ તરફ સામાન્ય રીતે જીવ વળે છે. પોતાની લગ્ની લાગે, પોતાનો મહિમા આવે, આ બધું જણાય છે તો હું મને કેમ નથી જાણતો એમ કરી અને હું મને જાણી શકું એવો જ છું, હું જ્ઞાન સ્વભાવી છું તો હું મારું પોતાનું જ્ઞાન કરી શકું એવો જ છું, એવા નિર્ણયપૂર્વક આગળ પુરુષાર્થ કરે, જ્ઞાન કરે, વારંવાર તત્વના ચૈતન્યને પકડવાના વિચાર કરે. તત્વના વિચાર, ચૈતન્ય સ્વભાવી હું છું, નાયક છું, એવા ચૈતન્યને પકડવાના વિચાર કરે. આ ચેતન જે જ્ઞાન કરી રહ્યો છે તે ચેતન, તો ગ્રહણ થાય છે. લગ્ની લગાડવી જોઈએ, દિવસ અને રાત તેની લગ્ની લગાડે તો થાય. પણ ઉપયોગ અનાદિનો સ્થૂળ થઈ ગયો છે. પરના લક્ષે રહે છે ઉપયોગ એટલે સ્થૂળ થઈ ગયો છે, તેથી તેને પોતા તરફ વળતા મુશ્કેલ પડે છે. તો એ 573માં પ્રશ્નનું સમાધાન થયું. એના પછી પ્રશ્ન છે શરીર, રાગ તથા જ્ઞાન સ્વરૂપી આત્મા એવા એકમેક લાગે છે કે તેને જુદા પાડવામાં મુશ્કેલી પડે છે. એને જુદા પાડવામાં મુશ્કેલી પડે છે એમ પ્રશ્ન કર્યો. એક રૂપ એવા લાગે છે એટલે મુશ્કેલી પડે છે, કદાચ એનો પ્રશ્ન હશે. શરીર, રાગ અને જ્ઞાન સ્વરૂપી આત્મા એવા એકમેક લાગે છે કે તેને જુદા પાડવામાં મુશ્કેલી પડે છે. સમાધાન આપ્યું છે જાણનારો પોતે હોવા છતાં પણ ગ્રહણ કરવું મુશ્કેલ પડે છે. જ્ઞાન કરનારો પોતે હોવા છતાં પણ એ વાતને ગ્રહણ કરવી, દ્રઢ કરવી, એનો જ નિર્ણય કરવો અને એ જ છું, એ સિવાય બીજું કાંઈ નથી, એમ આગળ વધવાનું છે, તો એ નથી કરતો. કે છે કે જાણનારો પોતે હોવા છતાં પણ ગ્રહણ કરવું મુશ્કેલ પડે છે. જ્ઞાન લક્ષણ બતાવી રહ્યું છે કે હું આ રહ્યો. જ્યારે જ્ઞાન થાય છે, કોઈ પણ પરનું પણ જ્ઞાન થાય છે તો પણ એ જ્ઞાન કરનાર હું આ રહ્યો,
જેને જ્ઞાન થયું એ તો હું છું, તો હું આ રહ્યો, પણ પોતે લક્ષમાં લેતો નથી. જાણનારો જુદો છે, જે જણાય છે, જેનું જ્ઞાન થાય છે એનાથી જાણનારો જુદો છે. જે પદાર્થ એના જ્ઞાનનો વિષય છે, પર પદાર્થ બાહ્યમાં, એ એનાથી જુદો છે અને એનું જ્ઞાન કરનારો પોતે એનાથી જુદો છે. રાગ આત્માને જાણતો નથી અને રાગને જાણતો નથી. રાગ આત્માને નથી જાણતો. રાગ એને થયો, એવા શુભ કે અશુભ ભાવ થયા, તો એ આત્માને નથી જાણતા. શુભાશુભ ભાવમાં લક્ષ પરનું છે, અને પરને જાણે છે, અને એને જે ભાવ થયો છે એ શુભ કે અશુભ ભાવ છે, એને રાગ કહીએ છીએ. તો એ વખતે એ ક્યાં એ સ્વને જાણે છે? સ્વને જાણતો નથી, આત્માને જાણતો નથી. અને રાગ જે થયો, જે શુભ ભાવ થયો, એ કઈ આત્માને જાણતો નથી. અને રાગને જાણતો નથી. રાગ પોતે રાગને પણ જાણતો નથી. રાગને જાણે છે એ પણ આત્મા છે. રાગને જાણવા વાળું પણ જ્ઞાન છે, એ આત્મા છે. જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મા છે. તથા શરીર તો જડ છે. શરીર જડ છે. શરીરમાં તો ચેતના છે જ નહીં. જેમ રાગમાં જે જ્ઞાન નથી, એવી રીતે શરીરમાં પણ જ્ઞાન નથી. શરીર તો જડ છે. રાગ થયો એ પોતાની પર્યાય થઈ, એ વાત બરાબર છે, પણ છતાંય એ રાગ કઈ જ્ઞાન કરતો નથી. જ્ઞાન સ્વભાવ એનો જુદો છે એનાથી. એ આત્માને જાણતો નથી. જ્ઞાન દ્વારા આત્મા જણાય છે. જ્ઞાન દ્વારા જ્ઞેય માત્ર જણાય. જ્ઞાનનું પરિણમન છે, એમાં જ્ઞેયો જણાય છે. એટલે રાગ કઈ આત્માને જાણતો નથી. રાગને જાણતો નથી. રાગ શરીરને જાણતો નથી. રાગ કોઈને જાણતો નથી. એનામાં એ જ્ઞાન કરવાની શક્તિ નથી. જ્ઞાન છે તે બધાને જાણે છે, એ જ્ઞેય માત્રને જાણે છે. રાગ થયો છે ત્યારે રાગને જાણે છે. જે પર્યાય થઈ છે એને પણ એ જાણે છે. અને દ્રવ્યનું લક્ષ કરે છે તો દ્રવ્યને જાણે છે, એટલે અનુભવે છે. અને શરીર તો જડ છે. વિચાર કરે તો જાણનારો પોતે દેખાય તેવો છે, એટલે જણાય તેવો છે, અનુભવમાં આવે એવો છે. કેમ કે જ્ઞાન સ્વરૂપ છે, અને જ્ઞાન સ્વરૂપ છે એટલે એ સ્વનું પણ જ્ઞાન કરી શકે અને પરનું પણ જ્ઞાન કરી શકે. પોતાનું જ્ઞાન ન કરી શકે એવી વાત નથી. બીજા અન્ય મતમાં એવું માને છે કે સ્વનું જ્ઞાન ન કરી શકે. સાંખ્ય મતમાં એમ માન્યતા છે, પણ જૈન દર્શન એને સ્વીકારતું નથી. કેમ કે ઉપયોગ સ્વ તરફ વળે છે, આત્માની અનુભૂતિ થાય છે, અને એમ કરે છે ત્યારે તો આખો મોક્ષ માર્ગનો પુરુષાર્થ શરૂ થાય છે. તો એ મૂળભૂત વાતમાં જ ભૂલ, કે પોતાને ન જાણે તો પછી સમ્યક દર્શન ક્યાંથી થવાનું હતું? સ્વરૂપમાં એકાગ્રતા, લીનતા અને વિશેષ લીનતા, સ્વરૂપમાં રમણતા અને સ્વરૂપમાં સ્થિરતા, આ બધી વાત આપણે કહીએ છીએ તો પછી થાય જ નહીં. એટલે એવી સાંખ્ય મત જેવી વાત નથી કે આત્મા ને પોતે ન જાણે. પોતે જ્ઞાન સ્વરૂપ છે તો પોતે જ્ઞાન દ્વારા પોતાને પણ જાણે, સ્વને જાણે. પણ શરીર કાંઈ જાણતું નથી, રાગ જાણતો નથી. કે છે કે વિચાર કરે તો જાણનારો પોતે દેખાય તેવો છે. જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે અને અનુભવમાં આવે એવો છે. સ્વાનુભૂત્યા ચકાશે, સ્વને અનુભવમાં આવે એવો છે. બીજી કોઈ રીતે આત્મા જણાય નહીં. આત્મા અનુભવનો વિષય છે. એ અનુભવમાં આવે, અનુભૂતિ થાય. ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી. ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી. કલ્પનાનો પણ વિષય નથી. કલ્પિત નથી. કોઈ કઈ એમ કેટલાક માનતા હતા તો બધી કલ્પિત વાતો છે. ના, કલ્પિત નથી. એ અનુભવમાં આવે છે. જેમને અનુભવમાં આવ્યો છે બધાએ જ એમ કહ્યું છે કે અનુભવમાં આવે છે, અને અનુભવમાં આવે છે તો કેવી રીતે આવે છે? તો કે જેવો છે તેવી રીતે અનુભવાય છે. તો કેવો છે આત્મા? તો કે અનંત ગુણનો
સમૂહ છે, અનંત ગુણનો પિંડ છે. ગુણોનું ભવન એ એને અનુભવમાં આવે છે. એટલે આનંદ, શાંતિ, સુખ, નિર્મળતા, સ્વચ્છતા, ભવ્યતા, પ્રભુતા બધું એક સાથે અનુભવમાં આવે છે. એ અનુભવ ગમે છે. સમજાય તેવો છે કે જાણનારો પોતે છે. જાણનારો પોતે છે એ વાત સમજાય એવી છે. પોતે જાણનારો પોતે દેખાય તેવો છે એટલે કે અનુભવમાં આવે એવો છે, સમજાય તેવો છે કે પોતે કેવો છે, એ દ્રવ્યસૂત્રના અભ્યાસ દ્વારા એની સમજ પણ આવે અને નિર્ણય પણ થાય અને પછી એવો પુરુષાર્થ કરે તો એ જાણનારો પોતે પોતાને જણાય છે, અનુભવાય છે. જાણનારો પોતે પોતાનું લક્ષણ બતાવી રહ્યો છે. જાણનારો પોતે પોતાનું લક્ષણ બતાવી રહ્યો છે કે એ અનુભૂતિનો વિષય છે. પણ પોતે ધીરો થઈને ઊભો ન રહેતા વિભાવની પરિણતિ વેગથી ચાલી રહી છે તેમાં વેગથી દોડી રહ્યો છે. મોટા ભાગે આમ જ થાય છે. વિભાવની પરિણતિ, પરના લક્ષ્ય થતી વિભાવની પરિણતિ જે ચાલી રહી છે એમાં જ જોડાઈ જાય છે, એમાં જ રાચી રહે છે, એમાંથી નીકળતો જ નથી. તેમાં વેગથી દોડી રહ્યો છે. તેથી તેને તેમાં રાગથી જુદું પડવું મુશ્કેલ પડે છે. વિભાવની પરિણતિમાં તો રાગ જ છે, બીજું શું છે? રાગ મંદ કરે તો અશુભમાંથી શુભમાં આવે છે, પણ જુદો પડતો નથી. જુદા પડવા માટે તો પોતાના સ્વરૂપનો નિર્ણય કરવો પડે અને જે શુભભાવ થયો છે એનો પણ એક જ્ઞાતા થાય કે ના, એ પણ શુભભાવ છે અને હું એનાથી જુદો જ્ઞાન સ્વરૂપ છું. એમ એ નિર્ણય કરી અને પછી ઉપયોગને સ્વ તરફ વાળે ત્યારે એ જુદો પડે છે. એક પછી એક વિભાવની માળા ચાલ્યા કરે, તેમાંથી તેને ઊભા રહીને, સ્થિર રહીને, જુદું પડવું મુશ્કેલ પડે છે. વિભાવ ચાલ્યા જ કરે છે. અનંતકાળથી જીવ સ્વભાવ ભાવે થયો જ નથી એટલે વિભાવ ભાવે જ રહ્યો છે. જ્યાં સુધી સ્વાનુભૂતિ થઈ નથી, સમ્યક દર્શન થયું નથી, રત્નત્રયના પરિણામ થયા નથી, ત્યાં સુધી ભલે ને અનંતકાળથી છે આ જીવ છતાં પણ અને અનંત ભવ કર્યા છતાં પણ એ ક્યારેય સ્વરૂપમાં ગયો જ નથી. એ બહારને બહારમાં જ રહ્યો છે એટલે એને વિભાવ જ રહ્યો છે. વિભાવ હોય શુભ ભાવ હોય કે અશુભ ભાવ હોય, પણ છેવટે એ વિભાવની માળા એને ચાલ્યા કરે છે, એમાં ને એમાં જ રહ્યો છે. એને નિર્ણય કદાચ નથી થયો અને નિર્ણય થયો છે તો પુરુષાર્થ નથી કર્યો. પુરુષાર્થનો કદાચ પ્રયત્ન કર્યો હોય થોડો ઘણો તો પણ જોઈએ તેવી રુચિપૂર્વક સાચી દિશામાં પુરુષાર્થ નથી કર્યો. એટલે એને આ શરીરથી, રાગથી, બધાથી જુદું પડવું એ કઠણ પડે છે, અઘરું પડે છે, મુશ્કેલ પડે છે. તો એ 574માં પ્રશ્નનું સમાધાન થયું. એના પછીનો પ્રશ્ન છે, એવો અમે શું પુરુષાર્થ કરીએ કે હવે પછીના કાળમાં અમને ગુરુદેવનો અને આપના સાનિધ્યનો યોગ પ્રાપ્ત થાય? પ્રશ્નકાર જુઓ, પ્રશ્ન કરે છે કે એવો અમે શું પુરુષાર્થ કરીએ કે હવે પછીના કાળમાં અમને ગુરુદેવનો અને આપના સાનિધ્યનો યોગ પ્રાપ્ત થાય. અત્યારે જ પુરુષાર્થ કરને ભાઈ. અત્યારે જ પૂજ્ય બેનશ્રી નું સાનિધ્ય પ્રાપ્ત થયું છે તો પછી ભવિષ્યના શા માટે વિચાર કરીએ? અત્યારે જ કરી લે ને, પછી બધું જ સમજાઈ જશે, પછી કાંઈ બાકી રહેશે નહીં. અને કદાચ પછીના ભાવમાં ગુરુદેવનો આત્મા કે બેનશ્રીના આત્મા કદાચ એમનું સાનિધ્ય પ્રાપ્ત થાય તો તું એમને ઓળખવાનો છે. એટલે એ તો જ્ઞાની આત્મા છે અને જ્ઞાની આત્માનો સંયોગ તો પૂર્વે પણ થયો છે, પણ જે કરવાનું હતું એ નથી કર્યું. મૂળ વાત તો એ છે. અત્યારે તો તને કદાચ આ પ્રશ્ન કર્યો એ વખતે ગુરુદેવ ન હતા એટલે બેનશ્રી તો છે, તો કે એમનો સાનિધ્ય એમનું પ્રાપ્ત થયું છે તો અત્યારે જ લાભ લઈ લે ને. ગુરુદેવની વાણી તો પ્રત્યક્ષ છે જ,
ભવિષ્ય માટેનો ક્યાં વિચાર કરે છે? અત્યારે જે કામ કરી લે તો પછી ભવિષ્યમાં જ્ઞાની પુરુષોનો મિલાપ, સાનિધ્ય, નિશ્રા બધું પ્રાપ્ત થઈ જશે. અહીંયા કહે છે ઉત્તરમાં સમાધાનમાં બહેનશ્રી કહે છે કે અંતરમાં એક આત્મા જ સર્વસ્વ છે, બીજું બધું સાર વગરનું છે, નિસાર છે, બીજું બધું નકામું છે. અંતરમાં એક આત્મા જ સર્વસ્વ છે, બીજું બધું નિસાર છે. હું આત્મા શાશ્વત છું, આ કોઈ પરદ્રવ્ય મારું નથી, એ રીતે પરદ્રવ્ય પ્રત્યેનો મોહ તોડી નાખે. પરદ્રવ્ય પ્રત્યેનો મોહ તોડી નાખે. પરદ્રવ્યમાં સૌથી નજીક જે છે તે શરીર, તો એનો મોહ તોડી નાખે. હું શાશ્વત છું, શરીર છે તે કાંઈ શાશ્વત નથી, બીજું કાંઈ આ સંયોગે કરીને જે પ્રાપ્ત થયું છે એ પણ મારું નથી, એ બધું પરદ્રવ્ય છે. તો એ પરદ્રવ્ય પ્રત્યેનો મોહ તોડી નાખે. જીવ નકામો મારું મારું કરે છે. આ શરીર પોતાનું નથી અને એ મારું કહે છે ને. આ સંયોગે કારણે જે કંઈ પદાર્થો મળ્યા છે એ બધાને પોતાનું માને છે. બહારના ઘર, કુટુંબ તે કોઈ પોતાના નથી, એ કોઈ પોતાના નથી. બહારની વસ્તુઓ, પૈસા આદિ કોઈ વસ્તુ પોતાની નથી. બધું સાચવીને રાખતો હોય પણ એક ક્ષણમાં પોતે ચાલ્યો જાય છે અને તે બધું અહીં પડ્યું રહે છે. આ તો જોવામાં આવે છે, બધાને ખ્યાલમાં આવે છે. કોઈ એને સાથે લઈ જતો નથી, લઈ જઈ શકતો નથી. લઈ જાય છે તો શેને લઈ જાય છે? લઈ જાય છે તો શેને લઈ જાય છે? પોતે જે ભાવ કર્યા છે એને કારણે જે બંધ પડ્યા છે, કર્મના બંધ, એને લઈ જાય છે. બીજું તો કાંઈ લઈ જઈ શકતો નથી અહીંથી. છે કે બધું સાચવીને રાખતો હોય પણ એક ક્ષણમાં પોતે ચાલ્યો જાય છે અને તે બધું અહીં પડ્યું રહે છે. માટે બીજી કોઈ વસ્તુ સારભૂત નથી. તે બધા ઉપરથી મમતા છોડી એક ચૈતન્યની રુચિ, બધા ઉપરથી મમતા છોડી એમ કહ્યું ને, એટલે પેલા ભાઈએ જે પૂજ્ય ગુરુદેવ પ્રત્યે અને બેનશ્રી પ્રત્યે એક પ્રકારે જે મમતા બતાવી ને એનો ઉત્તર એમાં આપી દીધો કે બધા ઉપરથી મમતા છોડી એક ચૈતન્યની રુચિ, ચૈતન્યની મહિમા વધારવી. આમ આત્મામાં જે સંસ્કાર નાખ્યા હોય તે સાથે આવે છે અને તેની સાથે શુભ ભાવ હોય તેનાથી પુણ્ય બંધાય છે કે જેના કારણે સારા યોગ મળે, એટલે કે એવા સદગુરુ વગેરે પ્રાપ્ત થાય. સાક્ષાત તીર્થંકર ભગવાનના સમૂહ શરણમાં પ્રભુના દર્શન થાય, એમની દિવ્ય ધ્વનિ પ્રાપ્ત થાય. એટલે કહે છે કે એટલે કે ગુરુદેવ મળે, જીનેન્દ્ર દેવ મળે, એમ કહ્યું, બધું જ મળે. તો એ 575માં પ્રશ્નનું સમાધાન થયું. હવે પ્રશ્ન છે કે અનુભવ થયા પહેલા મુમુક્ષુ સાચા જ્ઞાન અને વૈરાગ્ય કરી શકે? અનુભવ થયા પહેલા, આત્માનો અનુભવ થયા પહેલા મુમુક્ષુ સાચા જ્ઞાન અને વૈરાગ્ય કરી શકે? આ પ્રશ્ન પહેલા પણ આવી ગયો છે આવી જાતનો. બેનશ્રીએ સમાધાન આપ્યું છે કે પહેલા જ્ઞાન વૈરાગ્ય કરી શકે, પહેલા જ્ઞાન વૈરાગ્ય કરી શકે, પણ વાસ્તવિક યથાર્થપણું તેને સમ્યક જ્ઞાન થાય ત્યારે કહી શકાય. એટલે પહેલા એ દ્રવ્યશ્રુતના અભ્યાસ દ્વારા, જીનવાણીના અભ્યાસ દ્વારા એ માહિતી જ્ઞાન, એટલે કે દ્રવ્ય વૃત્તનો અભ્યાસ, અને એને સમજી સ્વીકારી અને કંઈક અંશે વૈરાગ્ય, એટલે કે એવા જ્ઞાન સહિતનો સાચું જ્ઞાન જીનવાણી ને સાંભળી, વાંચી, વિચારી અને સ્વીકાર કર્યો હોય એટલે સહજ રીતે કાંઈક જગતના પદાર્થો પ્રત્યે ઉદાસીનતાનો ભાવ આવે, એટલે એવો વૈરાગ્ય એ કરી શકે, એ કરી શકે.
પણ વાસ્તવિક યથાર્થપણું તેને સમ્યક જ્ઞાન થાય ત્યારે કહી શકાય. સમ્યક જ્ઞાન થાય ત્યારે પછી જે વૈરાગ્ય છે એ સાચો વૈરાગ કે જે વૈરાગ જાય નહીં એવો, અને પછી એ જે જ્ઞાન છે સમ્યક જ્ઞાન, તો એ પછી એ જ્ઞાન જતું નથી, અનુભૂતિ જે છે એ જતી નથી. પરંતુ તે યથાર્થપણાની ભૂમિકા મુમુક્ષુપણામાં થઈ શકે છે. મુમુક્ષુપણામાં જ એ આગળ વધીને એવો પુરુષાર્થ કરે તો એવો યથાર્થ વૈરાગ અને જ્ઞાન પ્રગટ થાય. યથાર્થપણું પ્રગટ થાય એટલે કે યથાર્થ જ્ઞાન અને વૈરાગ પ્રગટ થાય તેના પહેલા યથાર્થપણાની ભૂમિકા થવાથી યથાર્થપણાના માર્ગે જઈ શકે છે, એટલે સાચા માર્ગે સમ્યક માર્ગે જઈ શકે છે. એની ભૂમિકા એવી હોવી જોઈએ, એને સત્યનો સ્વીકાર થવો જોઈએ. ત્યારે એવી ભૂમિકા થઈ હોય, તત્વ યથાર્થ એ સમજ્યો હોય અને એનો એવી રીતે સ્વીકાર થયો હોય, એવી ભૂમિકા થાય પછી એનો પુરુષાર્થ સાચી દિશામાં થઈ શકે, એટલે યથાર્થપણાના માર્ગે જઈ શકે. સમ્યક દર્શનમાં જેવી ઊંડી પ્રતીતિ અને યથાર્થ આત્માનો આશ્રય ગ્રહણ કર્યો એવું હજુ નથી. મુક્ષુ છે ત્યાં સુધી હજી એવું ન થયું હોય, સમ્યક દર્શન નથી થયું તો પણ તે યથાર્થ માર્ગે જઈ શકે છે, માર્ગ અનુસારી થઈ શકે છે. તો પણ એ માર્ગ અનુસારી થઈ શકે છે. માર્ગાનુસારી એટલે માર્ગ અનુસારી, માર્ગને અનુસરનારો થઈ શકે છે, સાચા માર્ગને અનુસરી શકે છે. અને આ શુભાશુભ ભાવ મારું સ્વરૂપ નથી. મારું સ્વરૂપ એક ચૈતન્ય તત્વ છે કે જે કોઈ અપૂર્વ મહિમાવંત છે, તેની મહિમા આવે, પોતાના ચૈતન્ય તત્વની મહિમા આવે, તથા શુભાશુભ ભાવ, શુભ અને અશુભ બંને ભાવ આકુરતામય છે, દુઃખમય છે, એવા પ્રકારના વિચારો ચિંતન કરી અને જ્ઞાન વૈરાગ્યની વૃદ્ધિ કરે, સાચી રીતે યથાર્થપણે વૃદ્ધિ કરી શકે છે. જેની પાછળ અવશ્ય તેને સમ્યક દર્શન થાય તેવી ભૂમિકા તે પ્રાપ્ત કરી શકે છે. એમ કરતા એની એવી દશા થાય છે એવી કે પછી સમ્યક દર્શન પ્રગટ કરે. આગળ કહે છે, પાણી છે, ઉદાહરણ આપીને વાત સમજાવી છે કે પાણી છે ત્યાં પહોંચ્યો નથી, પાણી જોયું પણ નથી, પણ પાણીના અમુક લક્ષણો ઉપરથી પાણી નજીક છે તેમ નક્કી કરે છે. તેમ આ જીવ જ્ઞાયક સ્વભાવ જાણનાર તત્વ કોઈ જુદું અદ્ભુત તત્વ છે, તેના અનુભવ સુધી હજી પહોંચી શક્યો નથી, તો પણ અમુક પ્રકારે નિર્ણય કરી શકે છે કે આ જ્ઞાન થાય છે, જ્ઞાન કરનાર છે એ જુદો છે વગેરે ઉપર ચિંતન કરી અને એવા નિર્ણય કરી શકે છે. ઉદાહરણ કેવું આપ્યું છે પાણીનું. પાણી જોયું નથી, પાણી સુધી પહોંચ્યો નથી, પણ પાણીના અમુક લક્ષણો ઉપરથી પાણી નજીક છે તેમ નક્કી કરે છે. ત્યાં કંઈક પગલા વગેરે ઉડતા હોય તો એને લાગે કે આ તો અહીંયા આટલામાં પાણી હોવું જોઈએ, સરોવર કે નદી હોવી જોઈએ, કે ભેજવાળી હવા કે એવું હોય તો પણ એ નક્કી કરી શકે છે. એવી રીતે અહીંયા ઉદાહરણ આપીને કહે છે કે હજી સમ્યક દર્શન નથી થયું. સમ્યક દર્શન નથી થયું તો પણ પોતે આ જીવ જ્ઞાયક સ્વભાવ જાણનાર તત્વ કોઈ જુદું અદ્ભુત છે, તેના અનુભવ સુધી હજી પહોંચી શક્યો નથી, તો પણ અમુક પ્રકારે એવો નિર્ણય કરી શકે છે. તેને લગતું જ્ઞાન વૈરાગ્ય વિરક્તિ તે ભૂમિકામાં પણ સાચા માર્ગે દોરી શકે છે. અંતરમાંથી અપૂર્વ રુચિ થાય, અપૂર્વ દેશના લબ્ધિ થાય કે માર્ગ તો આ જ છે. શુભાશુભ ભાવથી જુદો એક આત્મા, તે કોઈ જુદું તત્વ છે અને તે જ સર્વસ્વ છે. એ બહાર ક્યાંય
રહ્યું નથી. એટલે કે છે કે બહાર ક્યાંય સર્વસ્વપણું નથી. આત્મા એ શુભાશુભ ભાવથી જુદું તત્વ છે. એ અનુભૂતિનો વિષય છે. એ જ્ઞાન સ્વભાવી છે. આ બધી વાતના સાચા નિર્ણય એ કરી અને એ આગળ વધી શકે છે. એ જ આત્મા છે, તે જ સર્વસ્વ છે. બહાર ક્યાંય સર્વસ્વપણું નથી. એક આત્મા સિવાય ક્યાંય બહારમાં વિશેષતા લાગે નહીં. જગતની કોઈ વસ્તુ અલૌકિક લાગે નહીં. જગતમાં રહેલી વસ્તુ તો લૌકિક છે, એમાં અલૌકિક ક્યાંથી લાગે? નવી નવી રચનાઓ જે દેખાય છે એ પૂતગળ પરમાણુના સ્કંદ છે. તત્વ નિર્ણય જો થયો હોય તો કોઈ પણ ઇન્દ્રિય જ્ઞાનના વિષયરૂપ જે પૂતગળના સ્કંદની રચનાઓ છે એમાં એ ઊંચવાઈ ન જાય, એમાં એ રંજિત ન થાય, એનું એને એટલું મહાત્મ ના આવે, કેમ કે એ જળ છે અને એમાં પૂતગળો રહેલા છે. એ પૂતગળો પણ બદલાય છે. વળી એ પર્યાય જે થઈ છે એક સ્કંદની, એ પર્યાય પણ સતત બદલાતી રહે છે. એવી ને એવી રહેવાની નથી. તેમજ એ પોતે ચેતન છે, એને એ જળ પર્યાય, એ જળ સ્કંદ એ કાંઈ સુખ શાંતિ કે આનંદ આપી શકતા નથી. એ નિર્ણય મુખ્યપણે કરવાનો હોય છે. એમાં એ ખરેખર સુખ શાંતિ કે આનંદનું કારણ નથી. તો કલ્પના એવી કરવામાં આવે છે એટલે એમ લાગે છે. ગુરુદેવ હંમેશા એ વાત કરે છે કે બધું સુખ જે માન્યું છે પર પદાર્થની અંદર એ કલ્પિત છે, તે કલ્પના કરવામાં આવી છે માટે લાગે છે. એક જ પદાર્થ એકને સુખરૂપ લાગે છે અને બીજાને દુઃખરૂપ લાગે છે, એનો અર્થ જ એ છે કે કલ્પના કરવામાં આવી છે. સુખની એમાં કલ્પના કરવામાં આવી છે. એટલે આ બધી લૌકિક વસ્તુ જે છે, લોકમાં રહેલી વસ્તુઓ બધી એમાં જે એને દેખાય છે તે તો પૂતગળ પરમાણુના સ્કંદ જ દેખાય છે. કઈ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશ કે કાળ એ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી. એ કઈ જણાતા નથી. એવી જ રીતે બીજા આત્મા કે પોતાનો આત્મા પણ કઈ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી કે દેખાય. તો એ તો દેખાતું નથી. પણ એ અનુભવમાં એવું કંઈક આવ્યું છે, એમાં એને લાગે છે કે આત્મા જે છે એ આ બધા શુભાશુભ ભાવ કરતા જુદો છે. એ અલૌકિક વસ્તુ છે. જગતની કોઈ વસ્તુ અલૌકિક લાગે નહીં અને એક આત્મા જ અલૌકિક તત્વ છે એમ એને લાગે. એટલે સુધી એ પહોંચ્યો હોય દ્રવ્યસૃત વગેરેના અભ્યાસ દ્વારા નિર્ણયો કરીને. તો એવી જાતની અપૂર્વ રુચિ કરી અને એ સાચા માર્ગે જઈ શકે અને પ્રયોગ કરી અને સહાનુભૂતિ પ્રગટ કરી શકે છે. સહાનુભૂતિ પ્રગટ કરી શકે છે. તો આ 576માં પ્રશ્નનું સમાધાન થયું. અનુભવ થયા પહેલા મુમુક્ષુ સાચા જ્ઞાન અને વૈરાગ્ય કરી શકે તો એ માર્ગે આગળ વધી શકે અને છેવટે એ થાય. એનો આખો ક્રમ વિસ્તારપૂર્વક પૂજ્ય બેનશ્રીએ સમજાયો. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ 576માં પ્રશ્નના સમાધાન સુધી.